જય માતાજી, કેમ છો બધાય? ગુડ મોર્નિંગ, હેલો. તો હવે આપણે ઉઠી ગયા છે. તો હવે આપણે ઉઠી નાહી ધોઈને ફ્રેશ થઈ અને પછી આપણે આપણા શેઠને ઉઠાડવાના. તમે જુઓ હજી તો સૂતા છે, કેવા કુંભકરણ છે આપણું. ત્યાં લગે ઉઠાડો નહીં ને ત્યાં લગે ઉઠે નહીં. તો હવે આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા. તો હવે એને ઉઠાડવાનો વારો છે આપણા કુંભકરણને. જો કેવું હતું હજી, આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા ને તોય હજી ન ઉઠે. જો જાગે ને તોય ન ઉઠે. આપને એમ કે હું ઉઠું હજી ઉઠે નહીં. પછી એને મેં કીધું હવે ઉઠો. મેં ચા મૂકી દીધો. ચા મૂકીને મેં કીધું હાલો હવે ઉઠી જાજો. તો કે હા કે હું ઉઠી જાઉં. હજી ચા બની જાય ને એટલે આપણે નાસ્તો કરવા બે જવું, ઉઠે કે નહીં. તા તો એ આપણે પહેલાં બેસી ગયા નાસ્તો. કામ ધંધો આપણો કરવાનો છે, આપણું ઘર સાફ કરવાનું છે. તો આપણે એ કરવા વરગી જઈએ. આપણા સેટ તૈયાર થઈને વયા ગયા આ બધું એ ગંધારું કરીને. તો હવે આપણે એ ક્લીન કરવાનું છે. તો હવે આપણે ક્લીન કરી લઈએ. જુઓ એને કે હું આવું ને તો આ બધું ક્લીન કરી નાખજે. મેં કીધું હા વાંધો નહીં, તમે કહો એમ. બીજું હું પતિદેવ કે એમ જ કરવું પડે આપણે. જો કચરો કેટલો છે આપણો ઘરમાં. તો હવે આ બધું સાફ કરીએ. સાફ કરવું હોય એટલે આપણે ટીવીમાં ગીત વાગે તો જ આપણાથી કામ થાય, બાકી કામ થાય નહીં. તો હવે જો આપણે ક્લીન થઈ ગયું બધું. માન કરીને થાકી ગયા. આટલું કામ કરી લીધું ને તો આપણે. તો દીદી આવી ગયા કે હાલ મારે કે ધાબા ઉપર ચોખાની વેફર કરવી. કહું કાંઈ વાંધો નહીં, હાલો કરીએ. તો કે તું કરી દે. મેં કરી દીધી ફટાફટ. હું કહું હાલો તો હું કરી દઉં. પછી 5 વાગી ગયા ને તો ચા મૂકવાનો ટાઈમ થઈ ગયો. તો શેઠ આવીને કે ચા મૂક, તો મેં ચા મૂકી દીધો. જો પોતે તો કેવો લાંબા પગ કરીને મોબાઈલમાં ખોદા મારે. એને બીજું કામે હું ઓર્ડર મારવા સિવાય. તો દીદી કે મને ભૂખ લાગી. તો મેં કીધું મેગી કરો. તો એને મેગી કરવાનું ચાલુ કરી દીધું. તા તો શેઠ બેસી ગયા મેગી ખાવાનું. મેં કીધું હાલો હું જાઉં હવે ધાબા ઉપર. ઘઉં તપવા નાખ્યા ને એ ભરી આવું બેરલમાં. તો એ બેરલમાં ભરી લઉં. પછી આપણાથી ઉપરે નહીં, આખું બેરલ ભરી દેવાનું છે. એટલે શેઠ ને પછી અવાજ નાખશું નીચે તો એ લઈ જાય. જો આપણું બેરલ ભરાઈ ગયું છે. હવે એ શેઠ આવે હમણાં રાઈડ નાખું. જો આવી ગયા. આવીને હવે એની રીતના નીચે ઉતારી દે. એ આપણે કાંઈ કરવાનું નથી, આપણાથી ઉપડે નહીં. એટલે એને ઓર્ડર મારી દીધો. તો હાલો હવે બીજા બ્લોગમાં મળીએ. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. ઓકે, ટાટા, બાય બાય.